નમસ્કાર મિત્રો, દિવાળી અને તહેવારની રૂપરેખા 17 તારીખ શનિવાર અને 11, 18 તારીખ શનિવાર અને 12ના દિવસે ધનતેરસ અને ધન્વંતરી પૂજન, 12ના દિવસે ગુરુ દ્વાદશી અને બપોર પછી ધન ત્રયોદશી ધનતેરસ બતાવેલી છે. ધન્વંતરી જયંતિ 19 તારીખના દિવસે રવિવાર અને તેરસના દિવસે બપોર સુધી તેરસ અને બપોર પછીની 14 બતાવેલી છે. કાળી ચૌદશ, શિવરાત્રિ, નરક ચતુર્થી આ બધી વસ્તુઓ બતાવેલી છે. 20 તારીખના દિવસે સોમવાર અને 14, એ દિવસે તેરસનો ભાગ સવારમાં બતાવેલો છે અને બપોર પછી 14નો ભાગ પણ બતાવેલો છે. અને પછી સાંજના સમયથી અમાવસ્યા એટલે સોમવતી અમાસ, અને અમાસના દિવસે 30 તારીખ સોમવતી અમાસ અને 21 તારીખના દિવસે મંગળવાર અમાવસ્યા એટલે લક્ષ્મી પૂજન, કુબેર પૂજન આદિ વસ્તુઓ તે 21 તારીખ અને મંગળવારના દિવસે પણ બતાવેલું છે. સોમવારના દિવસે 20 તારીખ અને 14 તે દિવસે પણ સોમવતી અમાવસ્યા, લક્ષ્મી પૂજન આ વસ્તુઓ બતાવેલી છે. તો આ રીતના જે 17, 18, 19, 20 અને 21 તારીખ 11, 12, 13, 14 અમાસ આ પ્રમાણે બતાવેલી છે. તો ખાસ કરીને એક બાબતે ધોકો બતાવેલો નથી, કેમ કે લક્ષ્મી પૂજન 21 તારીખ મંગળવાર અને અમાવસ્યાના દિવસે પણ બતાવેલું છે, અને 20 તારીખ સોમવારના દિવસે પણ સોમવતી અમાવસ્યા બતાવેલી છે. એટલે અમાવસ્યા પણ 2 દિવસનો ભાગ બતાવેલો છે તહેવારની અંદર. ગુરુ દ્વાદશી અને ત્રયોદશી તે 18 તારીખે બતાવેલી છે. નમસ્કાર.